નાની ઉંમરથી સફળતા, અને તમે એવું કીધું કે તમારા પપ્પાની સાથે તમે જતા, તો પહેલી વખત ગાવાનું મળ્યું એ પપ્પાને કારણે જ મળ્યું હશે, કનેક્શન ક્યાંક કોઈક ઓળખતું હોય કે આમના દીકરી છે. હા, એટલે એમાં એવું હતું કે એ જે ઓળખાણ હતી ને એ મને ડાયરાની દુનિયામાં નહોતી, કે મને ડાયરાની ખબર જ નહોતી. કોઈને ડાયરા શું છે આમ બહુ ક્યાંય સાંભળેલાય નહીં. પણ હું લગ્ન ગીતને એવું બધું ગાતી હતી. ઓરિજિનલ હું મીરાણી છું, એટલે અમારા મીરમાં તો લગ્ન ગીતોને ગાવા વગાડવાનું હોય જ, કે ભાઈ એવું નહીં કે મારો આખો પરિવાર બધા નોકરિયાત છે ને હું સિંગર છું, એવું નહીં. બધા જ કલાકાર, બચ્ચા નાના નાના હોય ને તો ઢોલ લઈને જ રમતા હોય, ડીએનએમાં જ હોય. હા, એટલે હું પપ્પા જોડે જાતી ત્યારે હું કલ્યાણજી આનંદજી નાઇટમાં મારા પપ્પા વગાડતા. ઓકે. એ સમયમાં કલ્યાણજીભાઈ એમના નોર્મલ બેઠા હોય તો સાધના સરગમજી, સોનાલી બાજપાઈજી, સુનિધિ ચૌહાણ, ઉદિત નારાયણજી, આ બધાની પાસે પપ્પાએ મને ગવડાવ્યું છે. બધા એમ કહેતા કે इसकी आवाज़ बहुत अच्छी है, आप इसके ऊपर ध्यान देना. તો મારા પપ્પા એવું કહેતા કે મારે એને ગવડાવવું નથી, મારો શોખ છે કે એ ગાય છે, એનો અવાજ સારો છે. તો એ સમયે ઈલા અરુણજીના ગીતોના એ મારા ગળામાં વધારે સૂટ થતા, પહાડી અવાજ તરીકે એક તો એ ત્યારે કલ્યાણજીભાઈ મને થોડું થોડું ગવડાવતા. પછી પપ્પાનો આખો એ અલગ માહોલ હતો. પછી હું રામાપીરના મંદિરે, આ બધું નસીબમાં લખેલું હોય કે તમે ક્યારે એના ખ્વાબ ના જોયા હોય અને તમે બનવા માંગતા હોય ડૉક્ટર ને બનો પોલીસ, આવું હોય. તો મને બી ક્યારે એવું ખ્વાબ નહોતું. મારા પપ્પાને એવું બહુ હતું કે મારી છોકરી બહુ બધું ભણે અને સારી પોસ્ટ ઉપર જાય, અને મને પહેલેથી પોલીસ બનવાનો બહુ શોખ હતો. પણ પછી મારધાડ તો તમે થયા હતા. પછી હું રામદેવપીરના મંદિરે રણુજા ખાલી દર્શન માટે ગઈ, ફરવા માટે, અને એમાંથી મેં એકાદું ગીત કોઈની પાસેથી લીધું કે આને ભજન કહેવાય, એ મને ખબર પડી. અને એ મેં ગાયું તો ત્યાંનું જેટલું ક્રાઉડ બેઠું હતું ને, એ કે ઓલી મુસ્લિમ છોકરી છે ને નાની એવી, પણ નામ કોઈને ખબર નહીં, બહુ સારું ગાય છે, એને પણ હજી કંઈક ગવડાવો. તો મારી માથે તો એટલો બધા રૂપિયાનો ઘર થયો ને તો રડવા માંડી કે આ પૈસાનું કરવાનું શું હોય, મને ખબર જ નહોતી. અને ત્યારે જગમાલ બારોટજી ત્યાં પ્રોગ્રામમાં હતા ને એને મારી સાથે હાર્મોનિયમ વગાડ્યું. ત્યારે મને ખબર નથી કે હું કયા સૂરથી આ ગાઉં. એટલે બસ ત્યાંથી મારી શરૂઆત એવી, જીતેન્દ્રભાઈ માનસો નહીં, ફટાફટ મને જે કહેવાય ને કે પગથિયા ચડવાનો મોકો મળ્યો મને. ત્યારબાદ સીધી હું દીપુભાઈને મળીને ત્યારબાદ હાજીભાઈ રમકડું, જેને હું આજ અત્યારે હું ચેનલ દ્વારા કહેતા મને ખૂબ આનંદ થશે કે હમણાં એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યું. અમારા માટે બહુ પ્રાઉડની વાત છે, આખા દેશ માટે પ્રાઉડની વાત છે કે એક રિધમિસ્ટને પદ્મશ્રી મળે, એમની કલાને. યસ. અને હું મારા ફૂઈ એના ઘરમાં છે, એટલે હું એને મામા કહું છું. એમણે આંગળી ચીંધી. ઓકે. કે દીપુભાઈને કે એમના પપ્પાનો માઇન્ડ બહુ થોડો સ્ટ્રોંગ છે, પણ તમે જ આવે એની પાસે, જો એ છોકરી બહુ જ સારું ગાય છે, પણ જો એને ગાવાનો હા પાડે તો. પછી દીપુભાઈ મારા ઘરે આવ્યા ને પપ્પાને મનાવ્યા. પછી હું કરણપરા ચોકમાં ગાવા ગઈ. પણ એ જે કેસ છે ને એવો બન્યો હતો કે એક તો હું સ્ટેજ ઉપર દેખાતી નહોતી, નાની હતી એટલે. તો ત્યાં અમારા બધા કરણપરા ચોકવાળા બધા એવું કહ્યું કે કામ કરીએ, લેડીઝ કોઈ કરે મળી નથી હજી, જો કોઈ મળશે ને તો એને સાઈડમાં બેસાડશું, અને જો નહીં મળે તો પછી આમનાથી રોડવી લેશું. એટલે શોના દિવસે નવરાત્રિ 9 દિવસ, અને નજદીક હતી, કોઈ સિંગર નહીં. 2500 રૂપિયામાં મને બુક કરી હતી 9 દિવસ. અને જીતુભાઈ એવી રીતે કિસ્મત ખુલી, કોઈ લેડીઝ કલાકાર મળી જ નહીં. અને 9 દિવસની અંદર એ હું જે છવાણી, એ મા ખોડિયારની કૃપા. અને એ સમયથી પછી મેં બ્રેક જ નથી મારી. અને 8 વર્ષ મેં કરણપરા ચોકમાં ગાયું, બીજી કોઈ લેડીઝ આવી જ નહીં, નકર દર વર્ષે ત્યાં કલાકાર ચેન્જ થતા. અચ્છા. હા. અને હું એ જગ્યાથી ફેમસ થઈ, હું રણુજા મંદિરથી ફેમસ થઈ. ત્યારબાદ સ્ટુડિયો તીરથ, અમારા હિરેનભાઈ મને મળ્યા. સ્ટેપ બાય સ્ટેપ મારી કેસેટો માર્કેટમાં આવીને આમ ધૂમ મચાવવા જ માંડી, જેમાં મેં હિન્દી ગીતો ગાયા છે, બેવફાના ગીતો ગાયા, પછી બજરંગદાસ બાપુ, રામદેવ પીર, ખોડિયારમાં, કોઈ બ્રેક જ નહીં કરી. અને એ સમયે તો સોશિયલ મીડિયા પણ નહોતું. અને છતાં તમે ઘર ઘર સુધી પહોંચેલા, વાયરલ હતા. લોકો એવું બોલતા કે બેન તમારો ફોટો જોઈને જ કેસેટો લઈ લે છે લોકો. અને બજરંગદાસ બાપુના ભજનો લોકોએ ખૂબ ખૂબ પસંદ કર્યા, અને હું એ બાપાની આભારી છું